સુરતમાં રિયલ એસ્ટેટ ઓફિસની આડમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું। સુરત શહેરમાં રિયલ એસ્ટેટ ઓફિસની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતા એક હુક્કાબારનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। વેસુ ઉધના મગદલ્લા રોડ પર આવેલા એરિસ્ટા કોમ્પ્લેક્સમાં 7મા માળે ધમધમતા આ હુક્કાબાર પર દરોડો પાડી પોલીસે રૂ26,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેના માલિકને ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વેસુ ઉધના મગદલ્લા રોડ પર હેપ્પી રેસિડેન્સીની સામે આવેલા એરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે આવેલી એક રિયલ એસ્ટેટ ઓફિસની આડમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો। પોલીસે હુક્કાબારમાંથી 6 હુક્કા, 15 હુક્કાની પાઇપ, 6 હુક્કાની ચીલમ, 2 કોલસાના બોક્સ, 150 હુક્કાના ફિલ્ટર, 2 સ્ટીલના ચીપિયા, 1 ઇલેક્ટ્રિક સગડી અને સ્ટીલની હાથાવાળી જાળી સહિત કુલ રૂ21,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઉપરાંત રોકડા રૂ4,450 પણ મળી આવ્યા હતા। આમ કુલ રૂ26,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી હુક્કાબારના માલિક શક્તિસિંહ નવલસિંહ ઝાલા 41ને ઝડપી પાડ્યો હતો। શક્તિસિંહ ઝાલા વિરુદ્ધ વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં પોલીસને સફળતા મળી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।